નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોશું વાર્ષિક પરીક્ષા 2026 વિકાસ અસાઇનમેન્ટ ધોરણ 9 વિજ્ઞાન વિભાગ એ ખરા ખોટા. ચેપ્ટર 1 વિભાગ એ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. વાયુ અવસ્થામાં કણોની ગતિ ઉર્જા મહત્તમ હોય છે, ખરું. બીજું, દરેક દ્રવ્ય દળ ધરાવે છે, ખરું. ત્રીજું, પ્રવાહીની મુક્ત સપાટીનું ક્ષેત્રફળ વધવાથી બાષ્પીભવનનો દર ઘટે છે, ખોટું. ચોથું, વધુ પડતા પવનમાં કપડાં ઝડપથી સુકાઈ જાય છે, ખરું. પાંચમો પ્રશ્ન, પદાર્થના પ્રતિ એકમ દળના કદને ઘનતા કહે છે, ખોટું. છઠ્ઠું, પ્રવાહીનો પ્રસરણ દર ધન કરતાં ઓછો હોય છે, ખોટું. ચેપ્ટર 2 વિભાગ એ પહેલું, પિત્તળ સંયોજક છે કારણ કે તે તાંબુ અને જસતનું બનેલું છે, ખોટું. બીજું, હવામાં હાજર રહેલા વાયુના પ્રમાણનો ચડતો ક્રમ ઓક્સિજન, આર્ગોન, નાઇટ્રોજન છે, ખોટું. ત્રીજું, દૂધનું દહીંમાં રૂપાંતર થવું એ ભૌતિક ફેરફાર નથી, ખરું. કાદવ એ સોલ છે, ખરું. પાંચમું, પ્યુમાઇસ પથ્થર એ ધન સોલ છે, ખોટું. છઠ્ઠું, લોખંડ અને કાટ લાગવો રાસાયણિક ફેરફાર છે, ખરું. ચેપ્ટર 9 વિભાગ એ પહેલો પ્રશ્ન, બે પદાર્થો વચ્ચેનું અંતર બમણું કરતાં તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ અડધું થાય છે, ખોટું. બીજું, જીનું પ્રાયોગિક મૂલ્ય સૌ પ્રથમ ન્યૂટને શોધ્યું હતું, ખોટું. ત્રીજું, મુક્ત પતન કરતા પદાર્થનો પ્રવેગ તેના બળ પર આધાર રાખતો નથી, ખરું. ચોથું, હવાના અવરોધકને અવગણતા એકસરખી ઊંચાઈએથી એક સાથે મુક્ત પતન કરતા પીંછા અને વજનદાર પથ્થર બંનેનો પૃથ્વીની સપાટી પર વેગ સમાન હોય છે, ખરું. પાંચમું, પદાર્થનું દળ ધ્રુવ પ્રદેશ આગળ મહત્તમ હોય છે, ખોટું. છઠ્ઠું, પારો ભરેલા પાત્રમાં લોખંડનો નક્કર ટુકડો તરે છે, ખરું. ચેપ્ટર 10 વિભાગ એ પહેલો પ્રશ્ન, કાર્ય એ પાવર અને સમયનું ગુણનફળ છે, ખરું. બીજો પ્રશ્ન, પદાર્થમાં કાર્ય કરવાની ક્ષમતાને ઉર્જા કહે છે, ખરું. ત્રીજું, પદાર્થ દ્વારા કાર્ય કરવામાં આવે તો તેની ઉર્જામાં ઘટાડો થાય છે, ખરું. ચોથું, સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાના તફાવતને યાંત્રિક ઉર્જા કહે છે, ખોટું. પાંચમું, પદાર્થની સ્થિતિ ઉર્જા એ સાપેક્ષ છે, ખરું. છઠ્ઠું, પાવર અને ઉર્જા બંને અદિશ રાશિઓ છે, ખરું. વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું વાર્ષિક પરીક્ષા 2026 વિકાસ અસાઇનમેન્ટ ધોરણ 9 વિજ્ઞાન વિભાગ એ ખાલી જગ્યા. ચેપ્ટર 3 વિભાગ એ યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તેમાં પહેલી ખાલી જગ્યા છે પ્રોપેનનું આણ્વીય સૂત્ર, ખાલી જગ્યા છે C3H8. બીજું, હિમોગ્લોબિનના અણુની ત્રિજ્યા આશરે, ખાલી જગ્યા નેનોમીટર છે, 10. ત્રીજું, સોડિયમનું લેટિન નામ, ખાલી જગ્યા છે નેટ્રિયમ. ચોથું, C2H5OH પરમાણુયતા, ખાલી જગ્યા છે 9. પાંચમું, આ ચિહ્ન દ્વારા નિર્દેશિત તત્વ, ખાલી જગ્યા છે મર્ક્યુરી. છઠ્ઠું, પાણીના અણુની ત્રિજ્યા આશરે, ખાલી જગ્યા મીટર છે 10⁻⁹. ચેપ્ટર 7 વિભાગ એ પહેલો પ્રશ્ન, 36 કિલોમીટર પ્રતિ અવરની અચળ ઝડપે ગતિ કરતી કારની ઝડપ, ખાલી જગ્યા મીટર પ્રતિ સેકન્ડ છે 10. બીજું, સુરેખ પથ પર એક જ દિશામાં જતી એક બસની ઝડપ 20 સેકન્ડમાં 36 કિલોમીટર પ્રતિ અવરથી વધીને 72 કિલોમીટર પ્રતિ અવર થાય છે તો તેનો પ્રવેગ, ખાલી જગ્યા મીટર પ્રતિ સેકન્ડ હશે 0.5. ત્રીજું, નિયમિત ગતિ કરતા એક પદાર્થના અંતર xt-ના આલેખમાં મળતી સુરેખાનો ઢાળ, ખાલી જગ્યાનું મૂલ્ય આપે છે ઝડપ. ચોથું, નિયમિત વર્તુળાકાર ગતિ કરતા પદાર્થની રેખીય ઝડપ શોધવા માટેનું સૂત્ર, ખાલી જગ્યા છે v = 2πr/t. પાંચમું,
એક મોટરસાઇકલની પહેલી 15 મિનિટમાં ઝડપ 40 કિલોમીટર પ્રતિ અવર અને બીજી 15 મિનિટમાં ઝડપ 50 કિલોમીટર પ્રતિ અવર છે, તો આ મોટરસાઇકલની 30 મિનિટના સમયગાળા દરમિયાન સરેરાશ ઝડપ ખાલી જગ્યા કિલોમીટર પ્રતિ અવર છે 45. છઠ્ઠું, નિયમિત પ્રવેગી ગતિ કરતાં એક પદાર્થના વેગ સમયના આલેખમાં મળતી સુરેખાનું ઢાળ ખાલી જગ્યાનું મૂલ્ય આપે છે. સ્થાનાંતર. સાતમું, ખાલી જગ્યા ભૌતિક રાશિને તેના મૂલ્યની સાથે દિશા દર્શાવવી જરૂરી છે. સ્થાનાંતર. આઠમું, એક સ્કૂટર સવાર 30 કિલોમીટર પ્રતિ અવરની અચળ ઝડપે સુરેખ માર્ગ પર સતત 20 મિનિટ ગતિ કરે અને ખાલી જગ્યા અંતર કાપ્યું હશે 10 કિલોમીટર. નવમું, પૃથ્વીની આસપાસ વર્તુળાકાર કક્ષામાં પરિક્રમણ કરતો ઉપગ્રહ ખાલી જગ્યા ગતિ કરે છે નિયમિત વર્તુળાકાર. 10મું, કારે કાપેલું અંતર કારમાં રહેલા ખાલી જગ્યા સાધનની મદદથી જાણી શકાય છે ઓડોમીટર. 11મું, પ્રવેગનો એસઆઈ એકમ ખાલી જગ્યા છે મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. 12મું, અંતર સમયના આલેખનું ઢાળ ખાલી જગ્યાનું મૂલ્ય આપે છે વેગ. ચેપ્ટર 8 વિભાગ એ. પહેલું, બસમાં આપણે ઊભા હોઈએ અને બસ અચાનક ગતિમાં આવે તો આપણે ખાલી જગ્યા છીએ, પાછળની તરફ નમી પડીએ. બીજું, પદાર્થનો વેગ 3 ગણો કરવામાં આવે તો તેનું વેગમાન ખાલી જગ્યા થાય 3 ગણું. ત્રીજું, એક પદાર્થ પર 150 ન્યૂટન બળ લગાડતા તેમાં 3 મીટર સેકન્ડ વર્ગ જેટલો પ્રવેગ ઉત્પન્ન થાય તો તેનું ખાલી જગ્યા દળ કેજી હશે 50. ચોથું, 10 ડાઇન ખાલી જગ્યા ન્યૂટન 10. પાંચમું, 1500 કેજી દ્રવ્યમાન વાળી કારનો વેગ 36 કિલોમીટર પ્રતિ અવરથી નિયમિત વધીને 72 કિલોમીટર પ્રતિ અવર થાય છે તો તેના વેગમાનમાં થતો ફેરફાર ખાલી જગ્યા 15,000. છઠ્ઠું, ખાલી જગ્યાનું જડત્વ સૌથી ઓછું હશે સ્કૂટર. ચેપ્ટર 11 વિભાગ એ. પહેલું, ખાલી જગ્યા તરંગો શૃંગ અને ગર્ત દ્વારા આગળ વધે છે લંબગત. બીજું, કંપન કરતી વસ્તુને એક કંપન પૂર્ણ કરવા માટે લાગતા સમયને ખાલી જગ્યા કહે છે તેનો આવર્તકાળ. ચોથું, મૂત્રપિંડમાં રહેલી પથરીને બારીક કણોમાં તોડવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે પરાધ્વનિ. પાંચમું, વામાં 34 મીટર તરંગલંબાઈ ધરાવતા ધ્વનિ તરંગની આવૃત્તિ 10 હર્ટ્ઝ હોય તો તેનો ધ્વનિ તરંગનો હવામાં વેગ ખાલી જગ્યા છે 340. છઠ્ઠું, ધ્વનિની તીવ્રતાનો એકમ ખાલી જગ્યા છે તેનો જવાબ છે વોટ પ્રતિ વર્ગ મીટર. ચેપ્ટર 12 વિભાગ એ. પહેલો પ્રશ્ન, પોટેશિયમ, મેગ્નેશિયમ અને બોરોન પૈકી લઘુ પોષક તત્વ ખાલી જગ્યા છે બોરોન. બીજું, મૃગલ અને કોર્મોરન્ટ માછલીઓ તળાવના ખાલી જગ્યા વિસ્તારમાંથી આહાર ગ્રહણ કરતી હોય છે તળિયાના. ત્રીજું, ખાલી જગ્યા રવિ પાક છે શેરડી. ચોથું, મિશ્ર મત્સ્ય સંવર્ધનમાં ખાલી જગ્યા માછલી તળાવના મધ્ય વિસ્તારમાંથી પોતાનો ખોરાક લે છે રોહુ. પાંચમું, પીનસ મોનોડોન ખાલી જગ્યા છે સમુદ્રી ઝીંગા. છઠ્ઠું, જમીનની ફળદ્રુપતા ઘટાડ્યા સિવાય જમીનમાંથી મહત્તમ વળતર મેળવવા માટે ખાલી જગ્યા પદ્ધતિ ઉપયોગી છે પાક ફેરબદલી. થેન્ક યુ. આ વિડીયોને લાઈક કરો તથા આના પછી તમારે કયા વિડીયો જોવા માંગો છો તેની કોમેન્ટ કરી જણાવો. વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું વાર્ષિક પરીક્ષા 2026 વિકાસ અસાઇનમેન્ટ ધોરણ 9 વિજ્ઞાન વિભાગ એ ટૂંકમાં ઉત્તર લખો. તેમાં પહેલું ચેપ્ટર. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. તેમાં પહેલો પ્રશ્ન, પદાર્થનું તાપમાન માપવા લેક્ટોમીટર વાપરશો કે થર્મોમીટર? તેનો જવાબ છે થર્મોમીટર. બીજું, -30 સેલ્સિયસ તાપમાનનું કેલ્વિનમાં મૂલ્ય 263 કે થાય છે કે 243 કે? તેનો જવાબ છે 243 કે. ત્રીજું, કયો પદાર્થ ઉધર્વ પતન પામે છે, કોપર સલ્ફેટ કે કપૂર? તેનો જવાબ છે કપૂર. ચોથું, પ્રવાહીનું ઉત્કલન બિંદુ 373 કે થાય કે 273 કે? તેનો જવાબ છે 373 કે. દ્રવ્યના કણોનું તાપમાન ઘટતા પ્રસરણ ઝડપી થાય કે ઓછું? તેનો જવાબ છે ઓછું. છઠ્ઠું, તાપમાનનો એસઆઈ એકમ કેલ્વિન છે કે પાસ્કલ? કેલ્વિન.
ચેપ્ટર 2 વિભાગ એ પહેલું સવાલ મીઠાના પાણીમાં બનાવેલા દ્રાવણમાં દ્રાવય અને દ્રાવક જણાવો. મીઠું અને પાણી. બીજું નિલંબિત દ્રાવ્ય સ્થાયી છે કે અસ્થાયી? તેનો જવાબ છે અસ્થાયી. ત્રીજું દૂધમાં પરિક્ષેપિત કણ અને પરિક્ષેપણ માધ્યમ જણાવો. પ્રવાહી અને પ્રવાહી. ચોથું વાતાવરણમાં સૌથી વધુ પ્રમાણમાં કયું તત્વ છે? નાઇટ્રોજન કે ઓક્સિજન? નાઇટ્રોજન. પાંચમું નિક્રોમમાં નિકાલનું પ્રમાણ 70% છે કે 60%? 60%. છઠ્ઠું ફળનું પાકવું એ કયા પ્રકારનો ફેરફાર છે? ભૌતિક કે રાસાયણિક? ભૌતિક. ચેપ્ટર 3 વિભાગ એ પહેલો સવાલ Ca અને CO3 દ્વારા બનતા રાસાયણિક પદાર્થનું અણુસૂત્ર લખો. CaO3. બીજું H2O અણુ સૂત્ર કયા તત્વોનું બનેલું છે? હાઇડ્રોજન અને ઓક્સિજન. ત્રીજું બેકિંગ પાવડર સંયોજનમાં રહેલા તત્વોના નામ જણાવો. સોડિયમ, ઓક્સિજન, હાઇડ્રોજન અને કાર્બન. ચોથું એમોનિયમ ફ્લોરાઇડમાં કેટાયન અને એનાયન અનુક્રમે જણાવો. NH4+Cl-. પાંચમું PO4 એટલે ફોસ્ફેટ આયનમાં ઓક્સિજન પરમાણુની મોલ સંખ્યા જણાવો. 4. છઠ્ઠું Al2O3 માં Alની સંયોજકતા 2 છે કે 3? 3. ચેપ્ટર 5 વિભાગ એ પહેલો સવાલ રિબોઝોમની રચના પટલમય છે કે પટલવિહીન? પટલવિહીન. બીજું કઈ અંગિકા ફક્ત પ્રાણકોશમાં જોવા મળે છે? તેનો જવાબ છે તારાકેન્દ્ર. ત્રીજું નારંગી કયું ઉપયોગી રંજક દ્રવ્ય ધરાવે છે? કેરોટીન. ચોથું લાઇસોઝોમ અંગિકાના પાચક ઉત્સેચકોનું નિર્માણ કોના દ્વારા થાય છે? કણિકામય. પાંચમું ડીએનએના કાર્યકારી ટુકડાને શું કહે છે? જનીન. છઠ્ઠું કોષની કઈ અંગિકા લાઇસોઝોમની ઉત્પત્તિ માટે જવાબદાર છે? ગોલ્ગી પ્રસાધન. સાતમું કોષની કઈ અંગિકાને કોષનું ઉર્જાઘર કહે છે? કણાભસૂત્ર. આઠમું કયા વૈજ્ઞાનિકે વનસ્પતિ કોષમાં લાક્ષણિક ગોળાકાર કાર્યને કોષ કેન્દ્ર તરીકે વર્ણવ્યું? રોબર્ટ બ્રાઉને. ડુંગળીના કોષોને જોવા માટે કયા અભિરંજકનો ઉપયોગ થાય છે? સેક્રિનિન. દસમું કઈ અંગિકા સરળ શર્કરામાંથી જટિલ શર્કરાનું નિર્માણ કરે છે? ગોલ્ગી પ્રસાધન. 11મું જો વનસ્પતિ કોષમાં હરિતકણ ના હોય તો વનસ્પતિમાં કઈ ક્રિયા અટકી પડે? પ્રકાશ સંશ્લેષણ. 12મું લીસી અંતઃકોષ રસઝાડ શાના અણુઓના સંશ્લેષણમાં મદદરૂપ થાય છે? લિપિડ. ચેપ્ટર 6 વિભાગ એ પહેલું કયા પ્રકાશનું સ્થૂલન થવાથી કોષો જીવંતતા ગુમાવી મૃત બને છે? લિંગિનન. બીજું જલવાહક પેશીનો કયો ઘટક વહન કાર્ય સાથે સંકળાયેલ નથી? જલવાહક તંતુ. ત્રીજું કઈ પેશીને કારણે વનસ્પતિમાં સૂત્રો અને વેલાઓ તૂટ્યા વગર સહેલાઈથી વળી શકે છે? સ્થૂલકોણું. ચોથું રુધિરનો લાલ રંગ કયા ઘટકોને આભારી છે? લાલ રુધિર કોષો. પાંચમું અન્નમાર્ગમાં કઈ અચ્છિન્ન પેશી શોષણ અને સ્ત્રાવ કાર્ય સાથે સંકળાયેલી છે? સ્તંભીય અધિચ્છેદ. કયા પ્રકારની સ્નાયુ પેશી એક પણ ક્ષણ વિશ્રામ કર્યા વગર જીવન પર્યંત સંકોચન અને શિથિલન પામે છે? હૃદય સ્નાયુ પેશી. ચેપ્ટર 9 વિભાગ એ પ્રશ્ન મુક્ત પતન કરતા પદાર્થનો વેગ 1 સેકન્ડમાં કેટલો વધે છે? તેનો જવાબ છે 9.8 મીટર પ્રતિ સેકન્ડ જેટલો. બીજું 60 કેજી દળ ધરાવતા માણસનું ચંદ્ર પર દળ કેટલું થશે? 60 કેજી. ત્રીજું પાણીથી ભરેલી ડોલ પાણીમાં હોય ત્યારે હલકી લાગે છે તેનું કારણ શું છે? તેનો જવાબ છે ઉત્તર દિશામાં ડોલ પર લાગતું ઉત્પાલક બળ. ચોથું પદાર્થને પ્રવાહીમાં ડૂબાડતા તેના વજનમાં થતો દેખીતો ઘટાડો કોના જેટલો હોય છે? તેનો જવાબ છે વિસ્થાપિત થયેલા પ્રવાહીના વજન જેટલો. પાંચમું ધ્રુવ દિશામાં ફેંકેલા પથ્થરનો મહત્તમ ઊંચાઈએ વેગ કેટલો હશે? 0. છઠ્ઠું કઈ ભૌતિક રાશિનો એકમ નેનોમીટર છે? દબાણ. ચેપ્ટર 12 વિભાગ એ તેમાં પહેલો સવાલ એક જ જાતિની વનસ્પતિને વિવિધ વિસ્તારોમાં વિવિધ આબોહવામાં ઉગાડી શકાય તે કયા પ્રકારનું લક્ષણ ગણાય? વ્યાપક અનુકૂળતા. બીજું કઈ પદ્ધતિમાં બાજરી ચોળા ખેતરમાં હરોળમાં ઉગાડાય છે? તેનો જવાબ છે આંતરપાક ઉછેર. ત્રીજું કઈ કૃષિ પદ્ધતિમાં કોઈ માનવ સર્જિત રસાયણોનો ઉપયોગ કરવામાં આવતો નથી? જૈવિક કૃષિ. ચોથું પાકની જાતોમાં ઇચ્છિત લક્ષણો શાના દ્વારા ઉમેરી શકાય છે? સંકરણ દ્વારા. મોતી મેળવવા કોનું સંવર્ધન કરવામાં આવે છે? તેનો જવાબ છે મોતી છીપ. છઠ્ઠું કઈ મધમાખીમાં મધ એકત્ર કરવાની ક્ષમતા ખૂબ જ વધારે હોય છે? તેનો જવાબ છે ઇટાલિયન મધમાખી. સાતમું નાઇટ્રોજન કે બોરોનમાંથી કયું તત્વ સૂક્ષ્મ પોષક તત્વ છે? બોરોન. આઠમું જમીનમાંથી વનસ્પતિઓને કેટલા આવશ્યક તત્વો મળે છે?
13. નવમું વનસ્પતિઓ માટે હાઇડ્રોજનનો સ્ત્રોત કયો છે? પાણી. 10મું બોસ બુબેલિસ કોની જાતિ છે? ભેંસ. 11મું ખેતી કરેલા ખેતરમાં ઉગતી અનાવશ્યક વનસ્પતિઓને શું કહે છે? નીંદણ. 12મું સેન્દ્રિય ખાતર રેતાળ જમીનમાં શું વધારે છે? તેનો જવાબ છે જળ સંગ્રહણ ક્ષમતા. 13મું કયા પાક શિયાળા દરમિયાન ઉગાડવામાં આવે છે? રવિ પાક. 4થું લેંગહોર જાત સાથે કઈ દેશી મરઘાની જાતનું સંક્રમણ કરાવવામાં આવે છે? એસિલ. 15મું ભૂમિનું ધોવાણ અસરકારક રીતે રોકવા માટે કઈ પદ્ધતિ સૌથી વધુ ફાયદાકારક છે? આંતરપાક. થેન્ક યુ. આ વિડીયોને લાઇક કરો તથા શેર કરો તેમજ તમારે વિજ્ઞાનના આના પછી કયા ટોપિક પર વિડીયો જોવે છે તે કમેન્ટ કરી જણાવો. વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોશું પરીક્ષા 2026 વિકાસ અસાઇનમેન્ટ ધોરણ 9 વિજ્ઞાન વિભાગ એ જોડકા જોડો. ચેપ્ટર 7 વિભાગ એ યોગ્ય જોડકા જોડો. પહેલું, એક્સ આલેખના ઢાળ પરથી મળતી રાશિનો એકમ એ મીટર પ્રતિ સેકન્ડ. બી, વી આલેખ દ્વારા ઘેરાતા ક્ષેત્રફળ પરથી મળતી રાશિનો એકમ બી મીટર. મુક્ત પતન પામતા પથ્થરની ગતિ અચળ પ્રવેગ. શિરોલંબ ઉધ્ધર્વ દિશામાં ફેંકેલા પથ્થરની ગતિ સી અચળ પ્રતિપ્રવેગ. ત્રીજું જોડકું, ઝાડ પર બેઠેલું પંખી બી સ્થિર અવસ્થા. ઝડપ સમયના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ સી અંતર. ચોથું જોડકું, ગતિની ત્વરા દર્શાવે છે સી ઝડપ મીટર પ્રતિ સેકન્ડ બી પ્રવેગ. ત્યારબાદ -5 મીટર પ્રતિ સેકન્ડ સી પ્રતિપ્રવેગ. 20 મીટર પ્રતિ સેકન્ડ એ વેગ. ચેપ્ટર 5 વિભાગ એ પહેલું જોડકું, ઉર્જાઘર સી કણાભસૂત્ર. આત્મઘાતી કોથળી બી લાઇસોઝોમ. ત્યારબાદ કોષ બી રોબર્ટ હુક. જીવરસ સી પરકિંજે. ત્યારબાદ હરિત કણ બી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. કોષ કેન્દ્ર, તેનો જવાબ છે એ કોષ ક્રિયાઓનું નિયમન. ત્યારબાદ કોષની આસુનતા બી રસધાની. કચરો નિકાલ પ્રણાલી એ લાઇસોઝોમ. ત્યારબાદ રિબોઝોમ બી પ્રોટીનનું સંશ્લેષણ. બીજું, જાળીમય તંત્ર એ અંતઃરસજાળ. Painted, Painless Learning.